એક જ ડાળની અંદર કેરીયું તો જોવો અહીંયા. વેલકમ ટુ ગેસ્ટ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે દેખાડવાનું છે કેરીયું. તો મસ્ત મજાની કેરીયું છે ને આપણે મોટી થઈ ગઈ છે અને પાકવા પણ માંડી છે ને કેટલી કેરીઓ આવેલી છે આજ મેં તમને અમે દેખાડીએ, તો મહિના રહેજો. તો આપણે છે ને આ ચેનલમાં રેસીપી હમણાં નહીં આવે, બ્લોગ આવશે તો ખાસ કરીને બ્લોગ જોજો તમે બધા એને સપોર્ટ કરતા થઈ જાજો પાછા, કેમ કે હમણાંથી આપણે છે ને સમય નહોતો રહેતો ને એટલા માટે થઈને આપણે રેસીપીના વિડીયો મૂકતા નહીં. તો ફાઇનલી હવે છે ને પાછા શરૂ થઈ જાય, પણ એ પહેલાં હમણાં તો છે ને થોડાક દિવસ બ્લોગ આવશે ને પછી આપણે મસ્ત રેસીપી પણ બનાવીશું. તો સપોર્ટ કરજો બધાય ને. શું કહેવાય કે અત્યારે તો આપણે કેરીઓ દેખાડવાની છે, તો મસ્ત મજાની કેરીઓ દેખાડી દઉં તમને. તો ફાઇનલી મિત્રો આ છે અમારી કેરીઓ. જો તમે જોઈ શકતા છો, બહુ મસ્ત કેરીઓ છે અને જોરદાર કેરીઓ આવેલું છે અને પાકવા પણ મળ્યું છે. અને આમ જો આવી રીતની કંઈક કેરીઓ છે, નાના મોટી બધું અલગ છે. અને આમ જો આવી રીતના કંઈક લુમખા છે, જો કેમ છે લુમખા કેરીઓના, કાંઈ ઘટે નહીં એવી કેરી છે. ખાવી હોય ને લઈ જાજો, બહુ મસ્ત કેરીઓ છે. 200 કિલો છે. આપણે બધા કરતાં ભાવ વધારે છે પણ ખાવામાં પાછી બહુ સારી છે એવું છે. દરિયાકાંઠાની છે ને એટલે નહીંતર ભાવ ન હોય. દરિયાકાંઠે સહી ને એટલે ભાવ છે. 200 કિલો છે. આમ જુઓ બધા અલગ આંબા છે, એમાં અલગ કેરીનો કલર રહેતી, નાના મોટી સાઈઝ બધી. આ આંબો નાનો છે પણ કેરીની સાઈઝ બહુ મોટી છે. જુઓ હે ને આવી રીતની કેરી છે, પણ આ હજી કાચી છે. હજી તો આ વચ્ચે બહુ મોટી થાય છે એવું બધું છે. જુઓ આ કેરી તમને એમ લાગતું છે કે પાકી જઈએ કે શું છું એમ, પણ કાંઈ વાંધો નથી. આ કેરી ઠાવ ટનાટન છે, બહુ મસ્ત કેરી છે. આવી રીતની બધી કેરીઓ છે અમારી, જોઈ શકતા છો તમે છે ને. પછી આપણે જઈએ હવે પીઝા આંબે પાછા. અહીંયા છે આપણો નાનકડા એવો આંબો. એ આંબામાં તમે જોઈ શકતા છો કેરીઓ છે ને. આ આંબામાં ઘુરખા કેરીઓ આવે, ઘુરખા કેરીઓ આવે. આમ જુઓ જોઈ શકતા છો તમે, છે બહુ મસ્ત કેરીઓ છે ને. અહીંયા કાંઈ ઘટે નહીં એવી જ છે. પછી આમ કેવી છે અહીંયા જરા ઘુરખા. બધી કેરી બધી જગ્યાએ છે ને, પણ આવી રીતના ઘુરખા હતા પણ પાકી ગયું ને એ ખરી ગયું એવું છું. ને તો આવી રીતના બધા ઘુરખા હતા કેરીઓના. આ બે ઘુરખા આવે કેરીઓના. પછીનો આ આંબો છે મારો. તો તમે જોઈ શકતા છો, હું તો હાવ નીચકડી આવી છે. મારો આંબો જોવામાં કેટલો ઊંચો છે ને. આ આંબો છે સ્પેશિયલ મારો જ છે. મેં જ સોંપેલો છે ને મેં જ મોટો કરેલો છે. અને આ કેરીઓ બધી મારે જ ખાવાની છે. તો કેમ છે આમ વયું જોઈએ કેરીઓ. જો આમ બધાને કેરીઓ છે ને હાવ નીચે જ આવે. મારા આંબે કેરીઓ છે ને ઉપરે આવે. જેવડો આંબો જેટલો ઊંચો ચેલો હોય ને બધાય કેરીઓ આવે છે ને. કેરીઓ હા ઘટ આમાં અત્યારે ટીંગાય ને એના કરતાં થોડુંક ઓછું એટલું તો કેરીઓ પાકી ગયેલું છે. અત્યારે પાકીને ખરી જાય ને પછી અમારે લેવાની. અમારે છે ને તોડવાની નહીં કેરીને, પાકી ને એની આઠે પડી જાય એઠી પછી અમારે લેવા આવવાની. તાઉથી અમારે તોડવા પડવાની નહીં કેરી. નંજા પાકવા દેવાની, દવાદારો વિનાની એવી મસ્ત મજાની કેરી છે. આખા આંબામાં હું તમને એક વખત છે ને એઠે આંબાની થળીએ જઈને કેરીઓ દેખાડી દઉં બધી. એ પેલા અહીંયા તમે જોઈ શકતા છો, જો કેરીઓના ઘુરખા હે ને. જો આમ ગોટ આમ તો જુઓ તમે ફાઇનલી મિત્રો જોઈ શકતા છો. મારા આંબામાં કેરીયું કઈ ઘટે નહીં એવી છે. કેવ્યું ટીંગાઈ તો આ એક જ ડાળની અંદર કેરીયું તો જોવો અહીંયા. એ ડાળ ઊંચી કેટલી હતી પણ કેરીઓના વજનથી કેટલી હેઠી વી આવી. આમ કેરીઓ આવો બધું. હવે જઈએ આપણે નીચે આંબાની નીચે. મસ્ત મજાની કેરીઓ જો કઈ ઘટે નહીં. આંબાની હેઠે કરીને બેસી ગયું તો કેરીઓ જયાત કરો એમ થાય. પણ કાંઈ નહીં, તમને મસ્ત મજાની હરખી કેરીઓ દેખાડું.
તો ફાઇનલી મિત્રો હવે આપણે આંબા હેઠળ નીકળી જાય છીએ ને હવે આપણે જવાનું છે બીજા બગીચામાં. તો નાયેથી આંબા છે તો નાયેથી કેટલી કેરીઓ આવેલી છે એ તમને દેખાડીએ. તો આ અમારા સાહેબનો આંબો છે એ તમે જોઈ શકતા છો. એની કેરીઓ કેવી ઝોલા ખાય બોલો જોઈ જાઓ. એના આંબે કેરી છે ને બેક નાની નાની છે પણ જો એ નથી બહુ કેરીઓ આવેલી બહુ લાટ કેરીઓ આવેલી છે એટલે બહુ મસ્ત કેરીઓ છે કંઈ ઘટે નહીં. ને હવે આપણે જઈએ બીજા બગીચામાં. કેમ છે કઈ ઘટે કઈ ન ઘટે હો કેરીઓમાં કઈ ઘટે તો પૈસા પાછા. હવે આપણે આવી ગયા છીએ બીજા બગીચામાં. તો બીજા બગીચામાં જાઓ તમે જોઈ શકતા છો કેરી બધી હેઠી પડી છે ને ઓલો બગીચો હાવ છે ને શું કહેવાય કે બધા આંબા છે ને ભેગા ભેગા થઈ ગયેલા હતા ને અહીં જો ખુલ્લા ખુલ્લા છે ને અહીંયા છે હેરડી પછી આમાં બધા આંબા છે તમે જોઈ શકતા છો. જુઓ આ આંબેથી કેરીઓ ઘણી ઘણી પાકી ગઈ છે બધા આંબે. પછી જઈ બીજા આંબે તો અહીંયાથી જુઓ તમે જોઈ શકતા છો આવી રીતની કેરીઓ છે બહુ મોટી મોટી છે. અને આ તો છે ને આ કેરી તો હજી હાવ કાચી કાચી છે કેમ કે બહુ મોટી મોટી થાય આ આંબે કેરી. અને હજી આ આંબે છે ને એક ઘૂરખો છે તમને દેખાડી દઉં. અહીંયા નથી પણ જો આ આવડી કેરી છે ને તો હજી બહુ મોટી કેરી થાય. તીંજી ઘૂરખો તીંજો ઘૂરખો આમાં ખોળવું પડે ને ગોતવું પડે તો એ થાય ઘૂરખાને. જુઓ અહીંયા જુઓ તમે કેમ છે હે ફેમિલી. જુઓ છે ને કેરીયું કાંઈ ઘટે નહીં એવ્યું હે. જુઓ બાકી આ કેરી જો હાંક થઈ ગયેલી છે. આ હાંક થઈ ગયેલી છે મસ્ત મજાની. જુઓ જોરદાર કાંઈ ઘટે નહીં ને એવી. આ છે ને સવારે પડી જાય હજી આ પાકી ગયેલી છે મને ખબર છે તોય મારે તોડવાની નથી. સવારે ખરશે ને ત્યારે આપણે લેવાની છે. બાકી તો જુઓ આમ કેરીયું એ કેરીયું અહીંયા એક કેરી ડાઘવાળી થઈ ગયેલી છે. જો આવી રીતે ડાઘ થઈ ગયેલો છે એમાં. બાકી કેરીયું તો હજી હાવ હાર્યું છે મસ્ત. આ આંબામાં જો ઉપર કેરીયું નથી આવેલી ત્યાં હેઠે હેઠે જ આવેલી છે ઉપર તાય નથી આવેલી. પછી ના જઈ આ આંબે કેરીયું નથી આવી આ આંબે કેરીયું નથી આવી આ આંબે કેરી આવી છે. આ મારો આંબો છે પણ અહીંયા છે કે હા ઓછી આવી કેમ કે પાણી પવાનું નહોતું ને એટલે. એક અહીંયા છે કેરી જોઈ શકતા છો. પછી અહીંયા છે તો હે ને તો પછી બે અહીંયા છે એવી રીતની બીજું કેરીયું છે તમે જોઈ શકતા છો. બહુ મસ્ત કેરીયું છે. તમારે કોકને લેવું હોય ને તો આવી જશો 200 કિલો આપણે વેચી છીએ. તો ફેમિલી આપણે છે ને શું કહેવાય કે ફેમિલી બ્લોગ બનાવવાના છે. ફેમિલી બ્લોગમાં આપણે બધા આવીશું તો સપોર્ટ કરજો બધા. અને આજનો વિડીયો હતી શું કહેવાય કે નહીં એ પહેલાં છે ને આપણે જામુડો એક તમારે બધા માટે દેખાડવાનો રાખેલો છે. તો એ જામુડો આપણે પછી નેક્સ્ટ બ્લોગમાં દેખાડ્યું. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય.